નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। માનસિક શાંતિ રહે છે। ઓછું બોલવાથી મગજ પરનો તણાવ ઘટે છે અને અર્થહીન ચર્ચાઓથી દૂર રહી શકાય છે, જેનાથી આંતરિક શાંતિ જળવાઈ રહે છે, એકતા અને ધ્યાન વધે છે। બોલવામાં ઓછી ઉર્જા વાપરવાથી તમારું ધ્યાન તમારા લક્ષ્યો, અભ્યાસ કે કામ પર વધુ સારી રીતે કેન્દ્રિત થઈ શકે છે। ભૂલો થવાની સંભાવના ઘટે છે। વણજોતું કે વધારે બોલવાથી ઘણીવાર ખોટા વચનો અથવા ભૂલ ભરેલા નિવેદનો થઈ જવાની શક્યતા રહે છે, જે ઓછું બોલવાથી ટળી જાય છે। વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે। જે લોકો ઓછું અને નવું સચોટ બોલે છે, લોકો તેમની વાતને વધુ ગંભીરતાથી સાંભળે છે અને તેમનું માન વધે છે। સંબંધોમાં કડવાશ અટકે છે। ક્રોધમાં કે આવેશમાં બોલાઈ ગયેલા શબ્દોથી સંબંધો બગડી શકે છે। મૌન રાખવાથી કે ઓછું બોલવાથી ઘણા ઝઘડાઓ અને ગેરસમજો અટકી જાય છે। લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય તો એ પછી છોડીને જ કેમ જાય છે? કોઈ તમને છોડીને જાય તો ચિંતા ના કરશો, કારણ કે ખોટા લોકોનું જવાનું બહેતર હોય છે, કારણ કે જીવનમાં સાચા લોકો આવી શકે। ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી એ 1000 ગણી સારી હોય છે। જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે, એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે। કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ ખૂબ જ મહત્વનું હોય છે। બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં। કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે, જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો હોતો દોસ્તો। ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે। કોઈને માફ કરી દેવા માટે
મોટું હૃદય જોઈએ અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ દોસ્તો. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. સંબંધ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધો ખીલી ઉઠે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. દુઃખ આવે ત્યારે તૂટશો નહીં, એ સમય તમને મજબૂત બનાવવાનો જ હોય છે. દરેક આંસુ પાછળ કોઈક શીખ છુપાયેલી હોય છે, અને દરેક નિષ્ફળતા પાછળ સફળતાનો રસ્તો. જેઓ મુશ્કેલીઓમાં પણ સ્મિત રાખે છે, જીવન અંતે જીત એમને જ આપે છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.